સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય ચામુંડમાં. તો જો હે ને વાગે 8:30 ને હું ઘેર બધું કામ કરે પરવારે ને આવ્યા આજે આ સબસ્ટેશનવાળામાં હેઠો વાટવા ધોરી આમ નડે ઉતર ને હું હાલ વાટે આવીએ નિરામાની લાઇટ ને જ નહીં. હા લાઈટ ગઈ હવે ઉઠા પાણી વારે 1:30 વાગ્યા સુધી રાતે વાર્યું ને પછી કે હવાને વાર્યું ત્યાં જવાની લાઇટ ગઈ ને હું હાલ હું હેઠો વાટવા દે એ આવ્યો ચમ બે હેઠો વાટવા આવ્યા ને તો જો એટલો રહ્યો થોડોક વાટે લીધો આ કોરસો સોખો થયો આ એટલો વાટે લીધો ને આ કોર વાટવાનો હે હવે એટલો ખડ તો કાં ભરે ધોરીઓ સોખો થઈ જાય. પાણી વારવામાં નળે ને ઘોસે ડૂસોળા રાતીને પાણી વારવું હોય તો કોઈ ઊંચે નહીં તો વાટે લઈએ તો સોખો થઈ જાય ને પાછો મેં થાય તો પાછો કોરે પાછું વાટવા થાય ને ઢોરની ખાવા થાય કંઈક નવીન વસ્તુ આપણી કઈ મજા આવે ખાવાની ઢોરની મજા આવે ને આપણે કઈ કાંઈ એક રોટલો ખાઈએ ને પછી નવીન બનાવીએ અઠવાડિયામાં એક બે ફેર એના જે એની નવીન જડે તો એમ થાય કે ના આખી કાંઈ વસ્તુ અલગ ઋતુ પ્રમાણે એ તો થકાવ ખડમાં 12 મહિના ખડતા હોય ને આપણે તો વધારે આ બરું હે નકર પેલા ત્યાં કેવા બધા ખડ હોય અમારે વિહાવાડે બરું ન થાય અસલ બધું ખડ થાય ચીંજવાન વેલાન આખો ત્યાં તો બરું વધારે હોય તો અમારે આ હેઠે તો અસલ ચીંજવો થાય ને આપણે તો હોય જ છે હજી ગામમાં ચીંજવો હોય બાકી તો બરું હોય ને ઓલો હોય ઓલો પારો હોય એમાં ઓલી કાભૂરી હાવ એમાં વેલા ને કાભૂરી ને હા જેટલો વાઢીએ એટલો ઓસવટાણ સુમાહામાં હોય ઢોરની બિચારાને 4 મહિના પછી તો મગોટું સારે જ ખાઈ સુમાહામાં 4 મહિના કે ધરાય ઢોર ખડી તો અવાર તો મેં બરસ તો નથી ખડી નથી. હા નકા હાથમાં આવવાની હતી તો આપણે એક ફેર વાઢે ને હા બીજી ફેર એમાં આગા કરીએ છીએ હાથમાં એ કે આવે ને તે આગા કરી લઈએ તે હાથમાં માથે ન વાટવું તે 10-12 મોટલા વાટે નાખતા અહીંયા જઈએ આપણે વાટે ને ઢારિયામ ખડકતા મેં આવતો હોય એટલે મોટા ખેતર નાખો હેઠો હા હેઠા વાટે ને ઢારિયામ ખડકે મૂકીએ તે હાથમાં માથે આવતા જલસા હાથમાં એવા આવે હાથમાં માથે મેં તો વરહેક ન વરહે માણસ તો હાથમાં કરવાના છે કોઈ માણસને ફરક ન પડે તોય મેથે જાય એ હાથમાં ના રોકી હાથમાં ફેર નહીં ફેર તો એ કે માણસ કા મેરો કરે મેરામાં ન જાય ચાડાવરું ની જાય બધું કરી જાય રોતા રોતા એમ કે ઓહો એવી રીતે થાય ઓલો જો મેં થેગો હોય તો જરાક માણસ બધા તેજમાં હોય તે વાંધો ન આવે ના એ મેં થેગો માણસ પાસે હમણાં તો એક જ વાત કે મહેનત થતો આપણે ત્યાં ખેડૂત માણસ ની ત્યાં મેન તમે ઉપર જ આખું હાલે મેં થાય તો હરખ થાય મેં વગર તો કંઈ ગમે નહીં મજા ન આવે જરાક વાદળું થાય તો એ થાય કે ઓહો તો વાદળું થયું સાટા આવે છે તો કામ થઈ જાય કે મેં આવે તો અટાણી થાય કે થોડું ખરવડું આવે ને તો એ થાય કે ના 8-9 તારીખનું આગાહીનું કહેતા હતા કે 8-9 તારીખેથી પાછી શરૂઆત થાય આજ 9 તારીખ થઈ થોડીક આહા લાગે વાદળું આજ થયો બોલે ખરે આપણે સપ્ટેશન વાળા નેતા હતા ને તે વાત કરતા વાદળું નીવરી હતું ને આજે અમે આવ્યા ને વાદળું થયું ને મેં વરહે જાય ઓલો બોરો મેં હોય ને હરવડો આવે ને તો એ કે કાણીએ તો થકવે દીધા હાવ હું હુકાવા નથી દેતો ને અટાણ તે હરવડું એવું વાલું લાગે આ બોરો મેં થેગો માણસ ધરાઈ ગયા નદીઓ નાળા ભરાઈ ગયા હોય ને પછી ખેતરોમાં હાથી નાખવા જાય સેલા દઈ કે કાકરીને થૂકાવા હરવડો અંધારે તો મનમાં ઈ કરીએ કે નો આવે તો સારું ને અટાણે ઈ થાય કે આવે તો સારું માંડવી તો ઘણી અસલ ની હારું પાડ્યો આ મેની માંડવી વાવેલી આ ઓલી અનિલ એકદમ અસલ હે માંડવી પાડી આજે આ મેની વાવેલી હમણાં આપડે ચાહે આ માંડવી મે થયો એટલે આ માંડવી ને આપડે જઈ આ બધી મેન્યુ હે અહમદભાઈ ની મેની છે અમારે ઓરબલ અમાર મન 2 મહિના થયા 2 મહિના હાલે છે હા એવું ચારુ પાડ્યા કેટલા 2 મહિના 5 દી આજ 9 તારીખે આપણે 4 તારીખે વાવી બધું સારું થઈ જાય મેં થઈ જાય આપણે મેં કહીએ પણ અમુક સબસ્ક્રાઈબર ઓલા અહીંયા કહેતા છે કે
વરસાદ કહેવાય. આપણે પણ વરસાદ આપણે મેન વરસાદ કહીએ જેને જેવી બોલે મેં ને થઈ ગઈ હતી આપણે વાં એટલો રહ્યા તો જરા કરી હતી કે મેં આવ્યો હતા આજ તમે આવી જાય કે ઓય માં નતા એવું ને આવું ને આવું ઢાકલા જેવું હોય મેં વરતો હોય ને ટાઈટ 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 ના સવારેથી હાન લગન આવું જ વાતાવરણ હોય. હા દેખાય આપણે આ જૂન જુલાઈમાં અટાણે થોડોક જીંદી હોય. હાલો હું એને ખડ વાટવા માંડીએ પાણી પીએ ને પછી આગળ જીવિકા વાટ જોઈએ કે ઘરમાં મમ્મીને અહીંયા હુતી હતી ઉઠી એટલે કી હે કામ મમ્મી આજે રજા હે એની ને લાઈટ નહોતી તે અટાણે મેં પરિયાણ થઈ ગયું ન કરતા આજે એસુડેસું થાય. એ હા કહેતી હતી કે મારા રવિવારે કાંક લઈ જાજો પછી પાણી વારે કાં લઈ જાવી. હારું હાલો વાટેલીએ જો એટલું વાટે લીધું આઈને ને એટલું વાટ્યું જો મી આ સુધી વાટ્યું આથી રામ વાટ્યું મારા પાથરા જોવો લ્યો ને રામન જોવો લ્યો રામ આપણે પહેલા જાય મણ પાર લીલો પાત્ર ભરવા તો હું તો બે હાથ તું વાટ એટલે બાદલ પાથરો કરાય એના પછી ત્રણલા ઉડારા મારે હે ને ઝીણકા ઝીણકા પથરા થઈને આમાં એક મોટા મોટા કરે જો એના બે પથરા હતા એટલા મને મારે ત્યાં માથે આ સુધીમાં દહ કઈ હે અમે પેલા ખડવાટ વાવતા ને ત્યારે આમ જ કે તાર પાથરા ગંધારા થાય મોડી ઝટઝટ વાઢે નહીં થાય ઝટઝટ વાવો એ તો અમે જટ વાતીએ કે અમે ખડને પૂછીએ આઈને એને છે જો વાહ હતી એટલે ખડ તો અસલ મોટું મોટું એ વાત ચાલે વંડીને ઓર્ડર પડે વધે ગુનો વધે ન કરી કરે બોલ હું તો નાખો છે ચંદ્ર પર આઈને એટલો હાટ વાઢવો અમારે ધોરિયો સોખો થઈ જાય એ ઝટઝટ વાઢેલી ઝટઝટ જઈએ ને આ છે ને એકાદશી હે અમારે મારી ફોઈની રામની ત્રણેયની ને જીવિકાના મામો બે હે એમાં મને મામાની તાવ પાસો આવ્યો મોરબ જેવું હે તે જઈએ પછી જે ખાવું એ હે કે દાળ ભાત કાતા દીકરીને બનાવી દે ને અમારે હાટું બટેટા બાફા નાખી એવું હે ને હું આટલું વાઢેલા વેલેરા પરવારે જઈએ સીતારામ જય કૃષ્ણ કેમ છો બધા મજામાં છો તો જો એના મારા બાબો હે ને આવ્યો તો ના તે હે ને તેડે ગયો ને પાછો હે ને આ મમ્મીને આવ્યો તો ને બાપો હા એક દી કહેતી હતી ને કે માં તું મને ન લે ગઈ તે તું નેદવાનું હતું ને ખડ વાટવાનું છે નેદવામાં વાર લાગે ખડમાં તો આમ કરે ને ભેગા છે હાગો હાલો તો કાં હોતા મને સીતારામ રામ તો જો લ્યો હા માંડવી ને વળી કેવી થઈ ગઈ તો આજે મારી રજા હે ને એક વાર हाँ तो आप तो घर वाले है ना हमारे आज है ना मैं हमारा खेत इन्हें छोड़ के अगर से तो है खेत ते बाहर था कौन से तो नहीं बाबा ने भाई तो हूँ कहाँ पे હું મોટલી માથે ये देखो बाय कई वांधो नहीं હું હાલે ને આવી જાઉં તમે બે બધામાં
તમે મોટરસાઇકલમાં અહીંયા જાઓ. તમે બે માં દીકરી ભાઈ એકલી હાલીને જઈએ અને બાપા હમણાં મોટરસાઇકલમાં જાય. મોટલી લેન હમ અમારી દીકરી એ જઈએ એમ થોડુંક આ મોટા બાપને ઓલી પર બેસી જાય તો મોટા બાપને લોટારમાં જોઈ ઓટીમાં જતે તો કામ કરતી હા હા બેસનું હા ઓટાર જોવાય ગાની પછી જાય હાય. ભાવસની બેઠા હા ને મજા આવી એમાં ઓટારનો જોવાય સાઈડમાં આવીને મામા આવી કઈ વાહન નથી આવતું છે હા જો થવાનું બહુ વાહન વાવ થઈ જાય ઘેર મસ્તી ને પોરા ચિતા કરે કલર કલર ને આવે એક ચાંબલી કલર ની આવે તો ગાઈસ અમને બીજો કલર પર જોડ્યો હાલો આને તોડે લઈએ બે કલર મને ને મજા આવશે આ જવાની મોટા બાપ ને ઓલે હાલો મોટા બાપની ગાડી ઓટો હોઈટ વાહન આવે પછી પરવાળાને કહે હો આવે એવી થોડે ના નીકળે ના એ પર આવું બચો લાંબો વાહન જાવતા ના પાછું જાઉં તારો મોજ ને દેખાતો નીકળે આ દેખાય તો ખરી તારા મમ્મી રાંધલ आई है हम जो है ना આવતી હતી ની રવિવાર है ना त्यों चिकन का आनंद लाइन हमारे मंदिर है ना त्यों का हाल पगे लगी चाहिए ते जो हाल चाहिए बरोबर એનો તો એવું રાંધલ आई પૂગેગા મમ્મી કહેતા કે અધી છે જોની દિન ના ખબર પડે રવિવાર રવિવાર ખોલો હાલો દરવાજો ખોલો મમ્મી તો ન આવે હાલો ફોન આપતા મમ્મી આ બોલ તો ઉતાર બોલ લાઈટ ને જો આ જવાનું ઈ હે ના હાલો તો એવું જો ભલું કરી લીધું પગે લાગેલી તો એ જઈએ